હે ઈશ્વર, આ તું કેવી કસોટી મારી કરી રહ્યો છે? મારી દીકરીને 3 ભાઈઓ હોવા છતાં મારી દીકરી પાસે કોઈ રાખડી બંધાવવા તૈયાર નથી. હે ભગવાન, મારી દીકરીએ એવું તો શું કર્મ કર્યું છે એની આવી સજા? હે ઈશ્વર, મારાથી મારી દીકરીનું દુઃખ નથી જોવાતું. કઈક રસ્તો કર પ્રભુ. નહીં તું જ કઈક એ કામ થઈ જશે. હા હા કાકા, હા બેસ. શું એકલા એકલા કોની સાથે વાત કરી રહ્યા છો? બસ મારી મનની વ્યથા મારા ભગવાન અરે. કેમ, શું થયું? કઈ નહીં બેટા, મારો સુખી મજાનો પરિવાર છે, હર્યું ભર્યું ઘર છે, 3 દીકરાઓ છે, 1 દીકરી છે. હા હા, તો શું વાંધો છે? બેટા, મારી દીકરીની થોડીક સાસરામાં તકલીફ છે. સાસરિયાઓ એને બહુ હેરાન કરે છે અને એ હાલતા અમારી ઘરે આવે છે. દીકરાઓને વહુને નથી ગમતું. દીકરાઓને મનમાં એમ છે કે હું મારી બધી પ્રોપર્ટી, મારી માલ મિલકતથી બધી મારા દીકરાને આપી દઉં. ના, મારા માટે તો બધા સરખા જ છે. હું તો હમણાં એમના નામે બધું કરી દઉં. કાલ સવારે મારી દીકરી શું આશાએ મારી પાસે આવે? કાકા, હું તમારી વાત સમજી શકું છું. જો મારે એવું તો ના કહેવાય, પણ આમાં એક રસ્તો થઈ શકે. જે તમારું જેટલું પણ આ તમારા ઘરમાં જે પણ તમારો પ્રોબ્લેમ છે એ બધો જ સોલ્વ થઈ જશે. હા બેટા, શું રસ્તો? એક એવો રસ્તો કે જે જમીન છે ને, હું વકીલ છું, તો આ વસ્તુ એક વકીલ તરીકે આ મારી એક સલાહ છે કાકા. સરસ છે, બહુ સરસ છે. આ સલાહ મને માન્ય છે. હા, તમે બહુ મસ્ત સલાહ આપી. તો આપણે એના દસ્તાવેજ જે છે એ આપણે નામે કરી દઈએ ભલે જમીનને. ભલે, તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે કાકા. બાપુજી, હવે આપણા ઘરમાં તમે રોજે રોજના ઝઘડા થાય છે. હવે આનું કાંઈક તમે નિવાડો લાવો. શું નિવાડો લાવો? હું બોલ્યા? મેં હમણાં સાંભળ્યું ઝઘડા થાય. હા, તે થાય જ છે ને. ઓ ભાઈ, તમારે વાડીએ અવાય હો. તમારી ઉંમર ખાલી થઈ છે, હાથ પગ હજી હાલે જ તમારા. ઝઘડા થવાનું મેન કારણ છે ને આપણા પૂજ્ય બાપુજી છે, એને સમજાવો. એટલે તું કહેવા શું માંગો તમે બે? કહેવા ઈ જ માંગી છીએ કે અમને બેને છે ને અમારા ભાગનું દઈ ગયો. કેમ? તમે તો ઉઘરણી એવી રીતના ભાગ માંગો? હા, તો એ ભાગ માંગે જ ને, નકર તમે કાંઈ વધવા નહીં ગયો. કાંઈ કરવું નથી આ મોટા ભાઈને, બસ ખાલી રોટલા ને ઓટલા તોડવા છે. પણ એ કરી જોવો, ખબર પડે. એ નથી થતું. ક્યાંથી થાય? નો થાય ભાઈ, નો થાય. આખી જિંદગી કોઈ કામ ન કરે અને આ 40 વર્ષ કામ ઢળ્યું. 40 વર્ષ હા, ખબર જ છે હો, બધા ઢળડે. અને આ જોવો કેવડો છો, ઈ ઊંટ ને મીઠું દેવડો છો, એના લગ્ન કરાવો. એના લીલ પવણાવી દો. એના લખણ નથી લગ્ન કરે એવા. અરે મોટા ભાઈ, ક્યાંથી થાય લગન? આ ઓળી નથી ગુડાણી હતી, બાપુને તેના લગન કરાવવા પેલા. સાંભળો, મારી વાત સાંભળો. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી કોઈને ભાગ નહીં મળે. તો મારી વાતે સાંભળો બાપુજી, જ્યાં લગી તમે જીવો છો ને ત્યાં લગી મારી પાસે દવા દારૂના પૈસા હવે નથી. અને હું અહીં તે ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, તમે બે માંથી કોઈ પણ લોકો બીમાર પડો ને, હું રૂપિયા 1 નહીં ઘરમાં દઉં. મારે કોઈના રૂપિયાની જરૂર નથી. સાંભળો, હજી જુવાન જોત દીકરી ઘરમાં બેઠી છે.
આને મારે પરણાવો ને તમે ભાગ માગો શરમાતા નથી. અરે દીકરી શરમ તો કરો, છે ને શરમ. ગમે એવી હોય ને લૂલી લંગડી તો એને કોક લઈ જાય, દીકરાને નો દે, દીકરાનું પેલા કરાય. મારે આને પરણાવો પછી ભાગ મળશે. અને ઈ ક્યાંથી પવણે બાપુજી, ક્યાંથી પવણે? હવે આના છોકરાને હોસ્ટેલમાં મૂક્યો છે, બરોબર, એની ફી તો હા. હું ભરું છું. હા, પેલા ગામમાં ભણાવ્યો, પછી હેરમાં ભણાવ્યો ને હવે કે હોસ્ટેલમાં 18 વર્ષનો છો, મરી ગયા ફી ભરી ભરીને. એટલે એ પેટમાં દુખે છે. દુખે, બધે દુખે, માથું દુખે, પેટમાં દુખે, પગ દુખે, હાથ દુખે, બધું દુખે છે. તું હું તો શાંતિ કહું, આવું રાવું જોતો રહે ને તો એક દિવસ મારી આંખું ફૂટી જાય. તું શાંતિ રાખ. આ તને નહીં પણ પહોંચો. બાપુજી કેટલુંક સહન કરવું. એ કરવું પડે, સહન કરવું પડે. સહન કરે, સહન તમે કરો છો મોટા ભાઈ કે અમે? હે એક મિનિટ અરે બાપુજી, આમ સહન જાવ તો જરાક ખસો તો, એને હું શીખવાડું. જાવ તો. બે. હું બોલ્યા સહન કરવું પડે. હા હે હા. હાથ પગ હજી હાલે, સહન કર્યું ન કહેવાય. અમને જોવો, આ જોવો પણ ઈ અમને. બિચારો સૌજી કરે જ છે વાડીએ કામ. એને થાય એટલું કરે છે. 40 વર્ષ એ કામ કરે બિચારો. સૌજી કાંઈ નથી કરતા, સૌજી લીલા લેર કરે છે. વાહ. અને તમે લીલા લેર કયો છો? તે હું દુઃખના પહાડ તૂટી ગયા. ઓહો હો મોટા ભાઈ, આ મને તો એવું લાગે છે કે તમારી માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા. હે તમને ખબર છે? એવું તમને એને કીધું. એ બધું છોડો બાપુજી, હા. હવે આ બેનના લગ્નનું ફટાફટ કંઈક કરો. હા થાય બરોબર. જોણ ચાલુ જ છે. બધે વાત કરી જ દીધી અમે. એના નસીબમાં આવી છે ને એના સમય સંજોગ પ્રમાણે એનું ટાઈમે ગોઠવાઈ જાય. નસીબ જોઈને નો બેહી રેવાય બાપુજી. કાલ ઉઠીને મારા છોકરા થાય, મારે મારી હાટું કઈ ભેગું તો કરવું, આવડો ન કરવું. મોટો તમારો બાપ હજી જીવે છે. અરે ચિંતા કરો માં કઈ. મોટા ભાઈ, કોની સામે તમે લપ કરો છો? આ નહીં સમજે, આપણે જ નામે કરવું પડશે બધું. હાલો, રોટલા જ ને આગળ ભાગવત વાંચ્યા જેવું છે અહીંયા તો. કામ જોયું? ધંધો કઈ કરવો નથી ને ભાગ લેવા નીકળી પડે. બાપાએ થોડુંક નમતું મૂક્યું ને ત્યાં છોકરા વહીવટ મીણ્યા કરવા લ્યો. બોલો એને નામે કરી લેવું. તો એ હું આ બાપાની સહી વગર તમે કેવી રીતના 500 નહીં મળે એને કહી દો. મૂકને માથાકૂટ. આપણે વાડીએ પાણી આવ્યું હતું આજે? હા ચાલુ જ છે. હા મને બોલાવ્યો હતો એટલે આવવું પડ્યું મારે. કાંઈ નહીં, મૂક માથાકૂટ. ઈ ચાલો હું જાઉં છું વાડીએ હવે. હા તું જા, પાણી ભાઈ. હા હું વિચાર કરશો? અરે કાંઈ નહીં, આ ઓલા રોસલાની ફી 18,000 રૂપિયા કાલ મોકલવાના છે. આ ભાઈને તો કઈ જવાબદારી લેવી નથી, બધું મારી ઉપર ઢોળી દીધું છે. ઈદ બળેતરા છે ને, તારે ને મારે જ ગામમાંથી ગોતવાના રહે. એને તો આપણને મોટા કરી દીધા હતા. એને એમ થઈ ગયું કે મેં બહુ મોટો તીર મારી દીધા. ઓલી વાડીની મંડળી આવી હતી, એ ગળસી ગયો કે નહીં ભાઈ? ગળસી જ જાય ને. ઈ કે ઘરમાં વપરાઈ ગયા એમ કે. એ ઘરમાં ક્યાં એનો ટાટીઓ ટકે છે કોઈ દી? એ ઘરમાં વપરાય. આ તે વાડીઓમાં પ્રોગ્રામ થાય કે મફત થાય ને, પ્રોગ્રામ જ કરે બેઠા બેઠા. ખાય ગેંડા. શું કે છો ભાઈ તું? કાંઈ નહીં, કાલે છે ને તમારે રોસલાની ફી ભરવાની છે 18,000 રૂપિયા. તો તમારાથી થાય કે નહીં લાવો. થાય? તે તમે શું કરો છો? નહીં, અમે મંજીરા વગાડીએ ભાઈ, મંજીરા. હવે મંજીરા વગાડવાનું બંધ કરીને તબલા લ્યો. હા, આટલા લેવાના પૈસા વધવા નથી દીધા તમે. મંજીરા વગાડી એટલે તમને એ એક 18 વર્ષનો છોકરો ને સ્કૂલમાં ભણે છે એ તમને નડે છે? આ તમને 22 વર્ષના કર્યા એ એમનેમ થતા હશે? ભણ્યો, હું ભણ્યો. તો તું નથી ભણ્યો કઈ? તમારા છોકરાને કેમ ભણાવો છો? મને શું કામ નો ભણાવ્યો? હાલો કયો, શું કામ નો ભણાવ્યો? કેમ? એ તો તારામાં આવડત નહોતી એટલે અરે તને આ ન તો ભણાવ્યો. એમ કીધું તું તું કે છે ને ઢોર સારા એમ જ હતો પહેલેથી. અરે ગમે એ તમે શું વાત કહેતા કરો. ભણી ભણીને હું કાંદા ઉખાડી? કાંદા જ કાંદા જ ઉખાડું છું. કાંદા દુખાડીએ છે આપણે. સોંટ્યા તે. તેવડ નો હોય ને મને કેમ ન ભણાવ્યો? મને અહીં આવો કેમ ન તો, ભણાવ્યો? અહીં આવો તો હું જરા અહીંયા વચ્ચે આવીને આવો તો. હાલ્યો, હું કરવા આવી? આ તમે ઓલા રાજુ કાકાના ગલ્લે ગયા હતા કાલે? હા. કેટલા રૂપિયાની ચા ઢીસી ગયા તમે? કેટલે ની? 10 રૂપિયાની એક સા પીધી હવે. એ 50 રૂપિયાનું બિલ હા, ના હવે છે. જાને હવે વાડીઓમાં પ્રોગ્રામ કઈ મફત નથી થતા મોટા કોઈ ભાઈ. વાડીઓમાં નથી કરતો પ્રોગ્રામ. અમને ખબર જ છે અમે જેટલું રળીએ ને એટલું જ વાપરીએ છીએ. આ ઓલા પદ્યા કાકાને જલસા કરી. પદ્યા મારે કાકા. 4 વ્હીલ લેવી ને મારે આમ ફરવું ને. આ, અરે જોવો તો, કેટલી 4 જોવો વ્હીલ તો. છે ને કેટલું આમ છે ને. વાત કરો કોકની જોઈને હુકામ બળતરા કરો. હા, જાણે તો એના બાપાની હોય, બાપો અમારોય છે ઈ. એ બધુંય થઈ જાય. તમને છોકરો જ ખૂહે છે ને. બહુ ના ના, એટલે કેવા હું માંગે તું કે આ ઘરમાં દાળ વાઈન ઢીંગલા તું જ ઉછાળે છે ને હું તો કઈ કરતી જ નથી, તૈયાર તગારે ખાઉં છું આમ જ ને. આ તને ખબર છે ખેતરનું બધુંય કામ હું કરું છું. શું કરો છો ખેતર? હું જ થોડીક જોવા આવું છું. ત્યાંથી ત્રણેય ભાઈઓ કરે છે. ના, ત્યાં પેલા તબલા લઈને જાઉં ને એ વગાડું ઢીનાક ઢીનાક કરીને, બાકી કઈ કામ નથી કરતી હું તો. આખો દિવસ તું જ કરે છે. ખાલી ભાતું લઈને જાવ છો.
અહીંયા ઘરે કઈ કામ કરવું નથી, પાતું લઈને વયા જાય. ત્યાં તમે શું કરતા હોય ઈ જ મને કઈ ખબર ન ભાતું હોય. લઈને જાતો ખરી ખબર પડે કેમ ભાતું લઈને જવાય છે. એ નજીક પડ્યું જ ખેતર, આ ચાલતા ચાલતા છે ને મારા તાંટિયા દુખી જાય છે. હા તો તમારા ટાટે દુખી જાય તેમાં હું શું કરું? મારી કમર દુખે છે, મારો હાથ દુખે છે. તો તારા વરને કહેવાનું દબાઈ દે. હા તો તમે તમારા વરને કહેજો પગ દબાઈ દે. અરે આટલું મસ્તું કામ હું કર્યું તા તો કમાઈ જ દુખી ગઈ. હા તો તમે હું થોડાક હાલીને ગયા તે તમારા પગ દુખવા માંડ્યા. બીજું કામ તો નથી કરવું પડતું. કેટલા દેખાડા પડ્યા હોય અંદર ખબર છે ખેતરમાં. આટલી કમરવાળી હોય ને એને હાથ તકલીફ. હા તો તમારે મારે શું કેવું? બોલ બોલ વાંધો નહીં, બોલ બોલ તું તારે બધી ભરાસ કાઢ તું તારી. હા તો તમે બળસ કાઢો છો, હું એક થોડી કાઢું છું. બસ છછુંદરી બહુ બોલી લીધું તે તો. આ શેનો અવાજ આવે છે? આ શું તમે બંને ભાભીઓ બાંધો છો? આ જોવો ને, હું આ જોવાની કાંઈ કામ તો કરતા નથી. હું આટલું કામ કરું ને આટલું કામ કરું, ખાલી ભાતું લઈને જાય છે. એટલે આ બાંધવાનું કામ બાબતે ચાલે છે એમ ને? તમને કોઈ વચ્ચે બોલાયા હતા? કોઈ પૂછ્યું હતું કે તમે અહીંયા આવો? વચ્ચે બોલાવ્યા તો નતા, પણ હું આ ઘરમાં રહું છું તો મારી એક એવી ફરજ બને છે કે તો ડબકા ભાઈની જેમ છે ને ડબકા પુરાવા નહીં આવી જવાનું. મહેરબાની તમારી. તમે તો અહીંયાથી જાઓ ને એની રાહ જોઈને બેઠા છો અમે તો. ભાભી હું વહી જઈશ, મારો સમય થશે એટલે. ક્યારે? હજુ કેટલોક સમય જાય? આ અડધું તો થઈ ગયું. હું વહી જઈશ. અરે અરે મારું રહેવા દ્યો, પહેલા તમારું કરો. તમે બંને શું કામ બાંધો છો? એ અમે જે બાંધતા એ હોય. તમારા કારણે બાજીએ બોલો શું કરવાના? એટલે મેં શું કર્યું? આ તમે ઘરમાં જ જતા નથી ને એટલે આ પૈણતા નથી ને બહાર જતા તો નથી ને કામે નથી કરતા. હા. બધું બેઠા બેઠા દેવાનું. આ છોકરો નથી ગમતો, ઓલો છોકરો નથી ગમતો. અમે તો દેરાણી જેઠાણી છે, અમારે તો ઝઘડા ચાલ્યા કરે. એ બધું તમારે જોવાની કઈ જરૂર હા. નથી. બાધોમાં સાચું કહું છું, તમારે શાંતિથી નથી કામ જોઈતી કરો. પણ તમારી સલાહ. તમે મહેરબાની. અમને સલાહ ન આપો. બિચારા કેટલા ભોળા છે બેન, બાજુ તો ખરા. આ ભોળા પર તો જો એકે સિકંજ દેખાતી નથી. ક્યાંથી દેખાય? કેટલા રૂપાળા છે, કામ કરવું નથી. બે ભાભીઓ જો પડી છે, તું છે હું છું, હા. આપણે ઘરના કામ કરી લઈએ. આ ફૂલ જેવા નાજુક હાથમાં થોડા કઈ કામ કરાતા હોય? થાય. હજી તમે બંને ભાભીઓ મને મેળા મારવાનું બંધ ના નથી કર્યું. ના, આનથી તો ખાલી રોટલા તોડીને મસ્ત મજાનું 2 ટાઈમનું ખવાય, બાકી કઈ થાય નહીં. અમે મેળા નથી મારતા, અમે તમારું વખાણ કરીશ એવી કામ. હા તો અને એટલે જ તો પડ્યા છે. સાસરીમાં જાય તો બધું જ કામ કરવું પડે. હા. વાસણ ધોવાના, કપડાં ધોવાના, બધું જ. અને અહીંયા હું છે બે ભાભીઓ છે ને કરવા વાળી, એમને હું છે કા બોલો બોલો. એટલે તો નખરા કરે છે, આ છોકરો નથી ગમતો, ઓલો નથી ગમતો. તમારા લોકો સાથે તો વાત કરવું જ બેકાર છે. એટલે ના 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 કેવા હું માંગે વાત કરો બેકા. એટલે અમે લોકો ગઈ ગુજરેલા વ્યક્તિઓ છીએ. બોલ્યા કરો. ના ના અરે બોલો બોલો, હું શું કહેવાનું બાકી રહી ગયું ને, બોલો. કાંઈ બોલવા જેવું રાખ્યું છે તમે તો હું કાંઈ બોલું? આ તમારી બોબડી છે ને બંધ રાખજો. હા સારું. જોયું? આ તુંય હામે બોલે, હા હામે બોલી જાય. મારી તો કઈ ગણતરી જ નથી ઘરમાં. હું તો જે હોય ઈ સાચું કહું છું, હું તો ખોટું તો નથી કહેતી. તું હાવ કોટારી છો, હાવ કોટારી. આટલું ઘરનું કામ કરું છું તોય તને નથી દેખાતું. બોલ. હા ઘરમાં મારી કોઈ કદર કિંમત જ નથી. બીજું હું હા હા, તમે જ બધું કામ કરો છો, કર્યા કરો. હે કાના, મને તો આમાં કાંઈ સમજાતું નથી. બધા મારા લગ્નની પાછળ પડ્યા છે ને એક તો ભાઈઓ મારા બાંધવા ઉપર આવ્યા છે, એકબીજાનું સાંભળતા નથી. ચલો એ તો સમજા કે ભાભીઓ મારી નથી, એ તો પારકે ઘરેથી આવી છે, પણ આ ભાઈઓ તો મારા છે ને, એ નથી સમજતા. હવે તું જ કાંક કરામાં કાના, તું જ તારી લીલા બતાવ. મને તો આમાં કાંઈ સમજાતું નથી કે તું શું કરવા માંગે છો. સૌજી બેટા તારો ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. ભાઈ તું અને બધી મારી મિલકત છે ને આપણી મિરલના નામે મેં કરી દીધી છે ને આ વકીલ સાહેબને. ઓય બાપુજી ગાંડા થઈ ગયા છો? બાપુજી શું બોલો છો? મારે મિલકત નથી જોતી. મેં તમને ક્યારે એવું કીધું પણ નથી કે મને મિલકત આપો. અને આ મિલકત તો મારા ભાઈઓના ભાગની છે, એ હું કઈ રીતે લઈ શકું? સારા થાય છે. કાકા આ તમારી દીકરી છે જે તમે વાત કરતા હતા એ? હા. અરે અમને તો મને રાખડી બાંધેલી છે. એક મિનિટ પહેલા તું કોણ ભાઈ? તું કોણ? હા આ એના ભાઈઓ જીવતા છે હજી? હા એમ વિચારો કે બીજો ભાઈ પણ આવી જ ગયો છે. અરે પણ એ ભાઈ ક્યાંથી આવ્યો બાપુજીને પૂછ. બાપુ
આયા મારા ઠેકાણા નથી રૂપલી હારે. તમે ક્યાં કાળું મોઢું કરીને આવ્યા? બસ ભાઈ બંધ થઈ જા. તમારી બહેન જ્યારે એકલા રડતા હતા, જ્યારે તમારા નામની જ્યારે કથા કરતા હતા ને, ત્યારે હું એમને મળ્યો અને એ ટાઈમે એમને વાત કરી, જે પણ વાત કરી. તમે તો એવા ભાઈ છો કે જે ઢાંકણીમાં બી પાણી. ઓહો, બહુ મોટા આયા ભાઈ બનીને. અને હું આજે જે પણ આપણે કાકા જે આપણે જે પણ કંઈ કર્યું છે, મને એવું લાગે છે કે આપણે પરફેક્ટ કર્યું છે. શું પરફેક્ટ કર્યું છે ભાઈ? બોલે છે આ. શું કીધું? તું થોડીક વાર પહેલા અરે એમ બોલ છો કે આ તમારી બેન હે, તો તારી બેન નથી. મારી જ બેન છે. કાકા આપણે શું કર્યું છે એ જરીક જણાવો ને. અને બાપુજી એક મિનિટ, સાચી વાત છે, તમે લોકો તો ભાઈ કહેવાના લાયક પણ નથી. જ્યારે તમે લોકોએ મને રોડતી છોડી દીધી હતી ને, રજડતી, ત્યારે આ ભાઈ આવીને મારી પાસે રાખડી બંધાવી હતી. તો ભાઈ તને તારે હારે કેમ નથી મૂકી જાતો? એમને મારી પીડા, મારી વ્યથા ખબર છે. પણ એમને કયો ને ત્યાં લઈ જઈને રાખે. આવ ભાઈ, તમારે જોડે લઈ જાઓ તમારી બેનને. હો હવે લઈ જવાની જરૂર નથી, એ અહીંયા જ રહેશે. કેમ ભાઈ? અને હવે તમારે જવાની જરૂર છે. તમે તો મૂંગા મરો ને હવે. હવે એમને બહાર નીકળવાની જરૂર નથી. હવે તમારે જ બહાર નીકળવું પડશે. ઉભો રે. એમ હા. પેલા બહાર નીકળે હે ભાઈ. એ, સાંભળ કોણ છે તું હે? બોલ સાંભળ. બોલ. તારે જોતી છે ને આ મિલકત? મારે નથી જોતી, પણ હું વકીલ છું. અને એ હારા હારા છે ને મિલકત જોતવા માટે છે ને, હારા હારા લોકો વકીલ બની જાય, ભાઈ બની જાય. કાલ સવારે તું અમારો બાપે બની જાય. બાપ નથી બનવાનો, હું તો તારો ભાઈ જ બનવાનો છું. અને તું સામેથી જ કહીશ કે હા ભાઈ તું મારો ભાઈ છે. મારા બે ભાઈ છે ને બહુ છે. કાપી રહ્યા બે ભાભીઓ અમારે બહુ છે. બસ મિલકત હવે બસ. તમારી માથાકૂટ પતી ગઈ. બાપુજી બસ અમને નહીં, બસ આમને ને આમને કરો. હા ને બેહાડો બસમાં. એ મારી છોકરીના નામે બધી મિલકત કરી દીધી છે અને આ શહેરનો મોટામાં મોટો એડવોકેટ વકીલ છે. એટલે હવે નીકળવાનું મારી છોકરીને નહીં. તમે બધા અહીંથી રડતી ના થાવ, હાલો નીકળો. પણ આમ થોડું હાલે કાંઈ, એમ પ્રોપર્ટી પરબારી એના નામે કરી દો. આ મારા પરસેવાની કમાણી છે, બરોબર? હું દારૂ ને એને આપું, બરોબર? એ તમારે મને શીખડાવવાની કોઈ જરૂર નથી. બાપુજી આ તમારા દીકરાઓ છે, આ વહુઓ છે, પૂછાય તો ખરું ને એક વખત. દીકરાઓને દીકરાઓ બનીને રહેવાની જરૂર છે, બાપ બનીને નહીં. તો તમારી સાથે તો દીકરાઓ બનીને તો રહેતા હતા. આ મારી એક લાડકવાઈ છોકરીને તમે નો હાચવી હતા. ચલો નીકળો અહીંથી મારા ઘરમાંથી બધા બહાર. ચલો નીકળો. ભાઈ મિલી ભગત આ આવી ત્યારથી બધું હાલતું હતું, તને ખબર છે ને? પેલા જ કીધું તું આના પગલા જ ખોટા ઘરમાં પડ્યા છે. મેં તો કીધું તું બાપુજીને વાડી હાટું જ આવી હતી, વાડી મકાન હાટું તું આ ગુડાડી હતી. હા થઈ ગયું શાંતિ, ઠંડક મળી ગઈ. હા હા મળી ગઈ. હજી પણ તમને લોકોને નથી સમજાતું કે હું આ બધું એ નર્કમાં જાય મારી બેન, નર્કમાં જાય. પણ તમને તો ન્યાય જગ્યા નહીં મળે. તમે તો મૂંગારો ને પણ. મૂંગો જ છું, હું બોલ્યો જ નહીં, ઠેઠ સુધી બોલ્યો જ નહીં. હા મોટા ભાઈ, બહુ સત્યવાદીની પૂછડી થાવમાં તમારા ભાગની એના નામે કરી દીધી છે હો, એ ભૂલી ન જાતા. મને બધી ખબર છે. અને માવતરને પૂરો અધિકાર હોય કે પોતાની સંપત્તિ કોના નામે કરવી, એ કઈ તમે કયો એના નામે ન કરે. એ ભાઈ હાલો ને, આપણે લપ નથી કરવી. આને છે ને કાલ કોર્ટમાં જોઈ લેવા. લેજો. હા જોઈ લેજો તમ તારે કોર્ટમાં, હું છાતીએ ગમે ત્યાં. બાંધીને લેતા જજો બધું. હા હું તો હા. કહેતી જ હતી પહેલા. દોરી દેતા જાવ, દોરી બાંધવા દોરી જોહે ને. હાલો અરે પણ ઊભા છો અહીંયા. ક્યાં જાઓ છો તમે લોકો? હાલો હાલો. ચોખ્ખું કહી દીધું તે સાંભળ્યું ને? આ ઘરમાંથી બહાર નીકળો, શું કરશું અહીંયા? બાપુજી હવે ચાલો ને. હા એમ જાઓ. ભાઈ કોર્ટમાં જોવાની જરૂર નથી. આ પ્રોપર્ટી માટેની લડત નથી. આ જે પણ લડત છે એ તારા હક માટે છે અને તારા અધિકાર માટે છે, જે એ લોકોને સમજ નથી પડતી. એટલા માટે જ મારે કાકાને કાલે કહેવું પડ્યું કે આપણે આ એક રમત રમવાની છે. હા બેટા, જેટલો જ પ્રોપર્ટી ઉપર ભાઈઓનો અધિકાર છે ને, એટલો જ દીકરીઓનો પણ છે. પણ બાપુજી ક્યાં જશે મારા બે ભાઈઓ? મને તો એ નથી સમજાતું, એની પાસે કઈ છે નહીં, કઈ રીતે રહેશે એમનું? તું બેન થઈને આજે એટલી ઉપાધિ કરસ, બરોબર? એની ભાઈ એ લોકોને- થઈને ક્યારે ઉપાધિ કરી છે આવી? બોલ. એ તો નાના છે, નાના તો ન કહેવાય, મોટા છે મારી કરતા, પણ નથી સમજાતું. જ્યારે સમજાશે ત્યારે એ સામેથી આવશે કે મારી ભૂલ થઈ ગઈ. નહીં નહીં, એ આમ તો ના જ સમજોત, હવે સમજશે. ચાલ હા